હવે આમાં કાદામાં ક્યાં ઉતરું? બચતા આવ્યા ને તો આવી ગયો ઇન્ટરનેશનલ હાઈવે. હાલો પંકજભાઈ મળીએ પછી. મકાન વેટાતું હોય ધ્યાનમાં રાખજો. તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક મોટા વિડીયોમાં. તો આજે આપણે જવાનું છે કેશોદ. તો ત્યાં થોડો ઘણો દુકાનનો માલ લેવાનો છે, પછી એક આંખનું દવાખાને જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો નીકળીએ કેશોદ. તો આપણે ઓલું જે આંખ બતાવવા જવાની છે ને એ મારા ફઈના છોકરાને બતાવવાની છે. તો એ દુકાને વેઇટ કરે છે, એ આવે એટલે આપણે નીકળીએ. આ તો તરસો હતો એની ગાડી તરસી છે. મિત્રો આમાં તમારી 4x4 લઈ આવો ને તો એ બંધ પડી જાય. આમાં નેશનલ હાઈવે છે. યમ્મા બંધ પડી. હવે આમાં કાદામાં ક્યાં ઉતરું? લા યાર મિત્રો સંપલની દેવાઈ ગઈ. કઈ વાંધો નહીં ભાઈ, ધ્યાનમાં છે તું. તો મિત્રો નેશનલ હાઈવે માંથી બચતા આવ્યા ને તો આવી ગયો ઇન્ટરનેશનલ હાઈવે. આમાં નીકળ્યું છે ને આમાં જવાનું. ये सांप बना दे, सांप ऐसे लहरा क्यों नहीं है, लहरा ये જો છે ને આ ઇન્ટરનેશનલ હાઈવે છે. ઓલો નેશનલ હાઈવે હતો, આ ઇન્ટરનેશનલ હાઈવે છે. અમારા ગામડામાં કોઈક દીક આવો તો તમને આવા નેશનલ ને ઇન્ટરનેશનલ હાઈવે તમને બતાવું. તો મિત્રો અમે કેશોદ જતા હતા ને તો ભાઈને છે ને ચા પીવાનું મન થયું. ચા કે સોડા? હે ભાઈને ગમે પીવાનું મન થયું, ગમે પીવું જોઈએ. अरे कहना क्या चाहते हो? આવ્યા હતા અહીંયા કિંગડમે. હાલો ચા પી લઈએ. હાલ ભાઈએ ચા બા પી લીધી છે. હવે નોનસ્ટોપ જવાનું છે કેશોદ. ભાઈએ ચાવી આપી દીધી છે ગાડીની. હવે નીકળીએ સીધા કેશોદ. તો મિત્રો પહોંચી ગયો છું કેશોદ ને. હવે ભાઈને ચપ્પલ લેવાના છે તો ચપ્પલની દુકાને જઈએ. કેવા ગમે છે કે નથી ગમતા ભાઈને જોઈએ. કદાચ બૂટ લેવાના હતા. હા તું બૂટ લઈ લેવું. અવાજ નહીં આવતો હોય કદાચ. હવે આવશે. તો મિત્રો ભાઈને તો અહીંયા ચપ્પલ કે બૂટ કે કાંઈ ગમ્યું નહીં. હવે બીજી દુકાને જઈએ, જોઈએ ગમે કે નહીં. તો મિત્રો હવે આપણું કામ થઈ ગયું છે. માલ લેવાઈ ગયો છે દુકાનનો. ભાઈને માવો લેવાનો હતો તો ભાઈ માવો લેતા હતા. આપને મળી ગયા છે આપણા પંકજભાઈ. પહેલા બ્લોગમાં તમે જોયા હોય તો ઓળખતા હશો. શું કહે પંકજભાઈ? બસ મજામાં. શું કહે? માવો બાવો હાલશે કે કાંઈ? પાન ખાધું? તો હાલો ઘડીક વાર પંકજભાઈ અરે ઊભી પછી નીકળીએ સીધા ઘરે. તો હાલો મિત્રો હવે સોડા પીવાઈ ગઈ, માવો ખવાઈ ગયો. હવે પંકજભાઈને ટાટા બાય બાય કહી નીકળીએ. હાલો પંકજભાઈ મળીએ પછી. હા તો મિત્રો નીકળી ગયા છે હવે કેશોદથી. અને અવાજ નહીં આવતો હોય કદાચ ગાડી ઉપર છું એટલે પવન આવતો હોય છે. તો હવે મારા મામાને ફોન કરીએ. જો એ રોડ ઉપર આવતા હોય ને તો એને મળી અને સીધા નીકળી જાય હવે ઘર બાજુ. તો મિત્રો આપણે રમેશ મામાને ફોન કર્યો હતો તો આવી ગયા રોડ ઉપર. તો હવે મામા એને ઘડીક ઊભી પછી ઘર બાજુ નીકળી આવે. હું કઈ મામા કેદી આવ્યા? અમે આવ્યા કાલે. કાલે આવ્યા? તો કેદી આવો ખોરાસા? હાલો અટાણે જ બેસી જાય. હાલો થોડા હાથ ગમે એમ. હા ક્યાં ગમે? હાલો આવું કે? હાલો આવી જ જાય. ત્યાં મકાન વેટાતું હોય ધ્યાનમાં રાખજો તો લઈ લે. યાદ રહેવા આવતા રહીએ. છે ખોરા હવા એ મારા પપ્પા કોમેન્ટ કરી દે. પપ્પા કોમેન્ટ કરી દેજો ક્યાંય હોય ને વેચાવ હા તો કોમેન્ટ કરી દેજો નીચે. ભાઈને ખોરાહામાં મકાન લેવું છે. આ ભાઈનું જ વેચાવ છે નહીં? તમારું નથી વેચવું?
ચાલો મિત્રો મામા એને થોડુંક વાતચીત કરીને પછી નીકળીએ ઘરે. હાલો તો મામા અમે હવે નીકળીએ. હા હાલો મળીએ પછી. આવજો. ટાટા. તમે આગળ જોયું એવી રીતે આ ભાઈ મને હમણાં ગારામાં નાખ્યો હતો અને ગાડી તો જોકે ફાવતી નથી અને રસ્તાય ક્યાંય જોયા નથી. હાઈવે ઉપરથી કુંજાણે ક્યાં લઈ આવ્યો ને નેશનલ હાઈવે ઉપર લઈ આવ્યો. ક્યાં નીકળીએ કોઈને કાંઈ ખબર છે નહીં. આગળ વિડીયોમાં જોતા રહેજો ક્યાં નીકળીએ. મને નથી લાગતું કે આ સંઘ દ્વારકા પૂગે. મને નથી લાગતું કે આ સંઘ દ્વારકા પૂગે. जय माता दी। લખણનો પૂરો છે બધી રીતે. જો એના વખાણ કર્યા તો એ પાછો કે જય માતાજી કે કાઢ્યા જેવા નથી તમને તો. દાંત કાઢે પછી આ લખણ વંતાએ હે ને ગમે એમ કરીને અમને માળિયાની બજારમાં લઈ આવ્યો. ભાઈને કંઈક ચશ્મા ને એવું લેવાનું હતું. ચશ્મા એટલે નંબર કઢાવવા દીધા હતા. અહીં તુલસીમાંથી લેવાના હે તો થઈ ગયા હોય તો લઈને નીકળી જાય. લખણવંતા. તો મિત્રો આ ભાઈના ચશ્મા લેવાના હતા એ લેવાઈ ગયા છે. ભાઈ નંબરના ચશ્મા કરાવ્યા છે. કહી દેજો તો કોમેન્ટમાં કેવો લાગે છે. લાગે ને એકદમ ઓલો શું કેવું તમે કોમેન્ટ કરી દેજો ને આને શું કેવું આને શું કહેવાય. મિત્રો તો આ આવી ગયું છે મારું ગામ. કીબા ખાતા ખાતા અમે પૂગી તો ગયા મારા ગામમાં. અને મને છે ને એક દી વધવે નહીં શું કામ ખબર. અહીંયા છે ને ટાવર એક જરીક ટાવર આવે પછી મને છે ને નો મજા આવે. હું અહીં છે ને એક દી નો રોકાઉં. તમે સમજો હો ને એક દી નો મજા આવે. ટાવર નો આવે ને એટલે. તો આ અમારું ગામ છે. શું નામ કીધું તારું? કાંતિમાર. હું ને કાંતિમાર બે પૂગી ગયા છે હવે મારા ગામમાં. ગમે એમ કરીને પુગાડ્યો ખરો મને ઘેરે. તો હવે દુકાને જઈએ. પેલા ઘરે જવું છે. આ ઠેલો પેલો બધી મૂકી દો. આમાં પાવર બેંક આઈફોન છે ને એટલે પાવર બેંક માટે સ્પેશિયલ મારે ઠેલો લેવો જ પડે. તો હાલો ઘરે પેલા ઠેલો મૂકી આવું પછી દુકાને આવવું પડે. હજી આપણો સફર અહીંયા પૂરો થયો નથી. હજી આ ભાઈ છે ને આપણે ગળું લઈ આવ્યો છે. અહીં ગળું પૂગ્યા ને તો અહીંયા વરસાદ ને તડકો બધું એક આરે ભેગું જ થયું. આગળ મિત્રો વરસાદ હતો ને એટલામાં તડકો. આગળ જોયો ને તમે આગલી ક્લિપમાં વરસાદ એવો આગળ વરસાદ હતો ને એટલી વારમાં તડકો આવી ગયો. જો તો મિત્રો ફાઇનલી હવે દિવ્યેશ મને ઘરે મૂકવા આવે છે. પહોંચી ગયા છે ખોરાસાના ગેટ પાસે. હાલે દિવ્યેશ હવે મને દુકાને ઉતારી જાય. ઓકે ચાલો ઉતરી જાય દુકાને અને પછી આગળ જવાનું છે આપણે ભીખું ભેગું ક્યાંક અલગ જગ્યાએ. તો મિત્રો પહોંચી ગયો છું દુકાને અને હવે ઘેરે જવું છે. ઘરે ઠેલો બેલો મૂકી આવું પછી જવાનું છે ભીખું ભેગું. કન્ટિન્યુ.